રાજકોટમાં થોડા દિવસો પહેલા જ અગ્નિકાંડની ઘટના બની હતી અને તમામ તંત્ર એકી અવાજે કામે લાગ્યું હતું, પરંતુ 15 દિવસો થતાં જ ફરી પ્રાઇવેટ વાહનોમાં બાળકોના જીવ જોખમાય તેવી હરકતો સામે આવી રહી છે। ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે રિક્ષામાં લટકતા વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરી રહ્યા છે। ત્યારે સ્કૂલ સંચાલકો અને વાહન ચાલકોના ફાયદા માટે વિદ્યાર્થીઓની જિંદગી જોખમાઈ રહી છે। ત્યારે તંત્ર આ બાબતો પર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં તમામ સ્કૂલ વાહનો પર વોચ રાખી નામજોગ પર્દાફાશ કરવામાં આવશે અને જો કોઈ મોટી ઘટના બનશે તો તેનું જવાબદાર કોણ હશે? રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।